છોકરાને વેકેશન પડે કે નહીં મારે કરવું તો કરું છું. અમે પરગલા આવે છે ને દિવાળી આવે છે. સારું કરવું તો કરું છું. ઘરમાં કોઈ એની કરિયાણું પટી ગયું છે ને હવે તો દિવાળી આવે છે એટલે છોકરાને ફટાકડા ઢુકડા એ બધું કરી કરીને કોક કરવું પડે. મેઠાઈ લાવવી પડશે ને સારું ઘરમાં રૂપિયો હોય છે એની. હવે સારું કરવું તો કરવું શું. કોક મજૂરી ચેક જવું તો સારું. આ મગફળી વાવી હતી એમાંય કોઈ પાછું ના 2 બોરી છે. 2 બોરીમાં તો પૂરો મગફળીનો ખર્ચ છે નીકળ્યો નહીં. હવે એમ થાય છે દવા પીને મરી જવું. હવે મરે કોઈ દાડો આવે નહીં. ખેતરમાં તો આવી ગયો હું. આ વડા કા બેવત કરી લે તમારે લાવો તડકમ શું બેઠા તડકે શું ના બે હવે તો પછી તો હવે કોઈ ના પૈસા નહીં તમારા પાસે ભાઈ કરોડપતિ છો તમે ભાઈ. મજૂરી કરે છે તારી પૈસા આવે છે ને કે એમને એમ તો બેઠા રોટલા કોણ હાલે. તો અમારે મારે ભાઈ મજૂરી કરે તાર તો આ અમારે મગફળી કોશી ને તમારે તો 8 બોરી ઉછી છે. અમારે 8 બોરે તમે શું વાત કરો તો કેવી રીતે કરી છે. મારે વચમાં તો વરસાદ આવી ગયો તો અમારે વરસાદ આવે અમે તો બધી બગડી. તાર તો અમારે 2 બોરી છે એ મગફળીનો ખર્ચ છે નીકળ નહીં. અને તમે મોનો ના મોનો ઘરમાં કોઈ લગી કરિયાણી પડી નહીં. હવે છોકરાને વેકેશન પડે છે અને હવે દિવાળીનું હવે દિવાળી આવે એટલે આ દિવાળીનું તો શું તમારે મંદિર છે ને મારે મંદિર છે. મારે તો તમારા કરતી મંદિર છે. 1 રૂપિયો ઘરમાં પડ્યો નહીં. કડે ધડે તો આ ફેર કોઈને નથી. આપણા ગામમાં તો વાત કરીને કશું કોઈ છે જ નહીં. એ વાત સાચી. એટલે આપણે કે દિવાળીનો માહોલ તો દેખાય ને કે આપણે બધાના ટેટા ફોડતા હોય બધા ભેળા થવા કે કેવી દિવાળી છે મેઠાઈ લઈને આવી જતા હોય. એ વાત સાચી. પણ હવે આ શું કરવું. હવે આ હેડે છે ને આવું વાતાવરણ એમાં કોઈ છે નહીં. એટલે કોઈ નહીં. વરસાદ બગાડ્યું મારે થાય છે કે મરી ગયું એમ થાય છે. એવું કોઈ કરવા ના હોય. ભગવાને આ ફેર સીઝન ખરાબ આલી હોય તો આવતી ફેર ડબલ આવી છે. ભગવાન કોઈ બધાને કોઈ ભેદભાવ રાખતો નથી. એ વાત સાચી. પણ હવે આ વરસ કરવું તો કરવું શું. તમે વાત સાચી કે ઓલા વરે પણ આ વરે રૂપિયો ઘરમાં છે નહીં. ચોક મજૂરી હવે જવું પડશે. એટલે મજૂરીની વાત નથી કરો. આ દિવાળી છે કડે ધડે કોકના પાસેથી પૈસા લઈ લો એવું છે કે હું મદદ કર્યું. મારે જેટલી યથાશક્તિ જેટલી બનતી છે એટલી. મારે કોઈ તમારે કોડે ગોળ જ છે. મારે કોઈ બીજા ગોળ નથી દિવાળી. એ વાત સાચી. પણ મફા કાકાની દિવાળી જેવી જાય તમે દેખો કડે ધડે દિવાળી કરી. એટલે આ મફા કાકા તો એકે દિવાળી બગડી નહીં હજી બધી. એટલે કહું છે મફા કાકાને ભગવાન ઘણો નહીં આલે છે. પણ મફા કાકાની દિવાળી મહિના પહેલા આવી જાય છે. એ આપણે જો પોસ્ટ દાડા હોય તો કોઈ ઘરમાં હોય ઓલી શું કે પાણી કરવા ગયો કે મફા કાકા છોકરા કેટલા રૂપિયા ખબર ને ભાઈ 4000 રૂપિયા. અરે મેં વર્ષમાં 2 દાડા પેલા ભાડે તો મને આટલું તો હું મારા છોકરાને દિવાળી દાડે નહીં લઈ આવતો. એટલે તો ખાલી એમને આડા દાડે ફોડવા લઈને આવતો. મેં કીધું શું આ દિવાળી બદલે છે આડા દાડે લાય વળી કાં તો આડા દાડે ફોડવાના. એટલે પણ મફા કાકાને ઘેર જવું પડશે. કોઈક મજૂરીનો હેરા મેળ પાડી તો કોમ આવે. મારે લે આ મજૂરી જવું છે તો આપણે 2 દાડા ચોક જતા રહે એમ. હવે ચોક 2-3 દાડા જ 500,000 રૂપિયા આવે ને કોક લાવે એમ કહું છું. કોક આવે ને તો ટેટા લાવવા બોલા દિવાળી લાવવા કે દિવાળી કરવા કોડાય દઉં છે. કોડાય લાવવા પડે. હવે મારે લાવે છે કોડાય તો હવે નહીં. હવે ધનતેરસ આવે ને બધા પૈસાની પૂજા કરે ને અમે પૈસાની પૂજા પૈસા જ નથી પૂજા કરે. મફા કાન કે બસ જાતા લહડ તાલ જાતા હો લહડ જો તો આપણે બસ યાદો બસ ઉભો કરો પર આઈ તો હા મફા કાન દિવાળી છો. બાકી આપણે દિવાળી છે. હવે એ ઘેર જઈને આપણે છે ને ડાયરેક્ટ કોક તો પેલા મજૂરીની વાત નહીં કરવી. પેલા કોક કરે દિવાળીનું કોક પોઈન્ટ લાવે. હવે કોક મજૂરી સારી મળી જાય ને હમણાં તો કરે ધડે દિવાળી. અલ્યા અમે આપણે આવડે હતા ચડી જતા હતા અને આરું તાર કોઈ ટેન્શન હતું. ગભા ઉપર જિમ્મેદારી આવી ટેન્શન આવી કે મારે તો મહિના શું 2 મહિના પેલા દિવાળી આવી જતી ઓલે વડલે ઘણા ટીટા ફોડ્યા. આપણે ખબર આટલી લાલ ની પડી આવતી લાલ ટીટાની. પેલા તો 10 રૂપિયાના આટલા બધા ટીટા આવતા. હવે તો 1000 રૂપિયાના આટલા ટીટા. પેલા વિશ્વાની કરો હું જારી મોટો છું ખાલી ભણતો ને તારી 4 રૂપિયા ટીટા રહ્યા ને હું ફોડી નાખું. આ 4 રૂપિયા કશું કોઈ આવતું જ નથી. એટલે તો વાત છે તારી. એટલે મફા કાન કે જતા આપણે દિવાળી તો હોય નહીં. આ ટ્રેક્ટર ખરી લે કટર ના લે તો ટ્રેક્ટર પૈસા ઘેર મિલ આવતી ને. એ મફા કાકા આવો આ મિલો એ આવો
શું ભૂલા પડ્યા અલે આ મને કહેતા નહીં આ લાઈવ ગોમાં પેડા ના વેચવા પડી આયુ લાઈવ આ તો લે હોના દોરો હમણાં કરે ગોમાં પેડા વેચવા પડી એટલે હમરા ઓય તો દોરા જેવું બજેરું નહીં તમે તો હોના દોરો પહેરી ફરો છો તો લે આવો તો ફેક્ટરી આવા તલે અમે ભાડા તો અમે નસીબદાર ગણો તમે પહેરી નાખડો હતો કોઈ વેલ્યુ જ નહીં તમાર તો કડે તળે દિવાળી છે કડાન ધડે યાર દિવાળી તો વાંદેલા કડે તળે છે વન છોકરાને પાડે દો આ તો ભાઈ તમારો છોકરો ચલા ટીટા લે એમ પંખો ખાલી કે ભલે ભોપાડા ભલે યશક પંખા ભમીસી માર તો પૈસા લાવવા પંખા નહીં એટલે અમારો પંખો જ નહીં ચમ નથી પંખો ઘરમાં શું કરવા અરે લાવો છે પણ પૈસા જ નહીં પૈસા નથી ચમ પૈસા નહીં પૈસા તાર પાસે ઘણા હતા છે સી આ ફેર તો ચીવી મગફળી પાછી દીધી તમારે અલ્યા બે પૂરી સીસી બે પૂરી હમણાં તો આયા હતા તમારા છોકરાને પૂછજો હમણાં આ તો 4000 રૂપિયા લઈને ફરતો હતો એમ ને બે પૂરી સી એમાંથી 7000 નો ખર્ચ થયો 4000 ની મગફળી છે મારે ચીલી બિયારણ વાળો 3000 રૂપિયા માંગે 3000 રૂપિયા એરો કે ઘરે આવ્યો અને મરે દાડો છે મારે ચીલી સી 3 વીઘા જમીનમાંથી અંદાજી ચીલી થાવી 25 થી જેવી 8 બુરી સી બસ સીઝન હોમી માથે છે 8 બુરી છે 8 બુરી અમારે બે દડા આપે તો દિવાળી કડે ધડે શેરની કડે ધડે દિવાળી તમારે છે અમારે લે કોઈ નહીં તો કડે ધડે તમને લાગે તમારે કડે ધડે ને હવે રહેવા એન્ડી વડાકા વનજી ફેક્ટરી ના પૈસા આવશે સીઝન ઈ તો હવે ચાસી ઘણા 10 લાખ હવે તમારે 10 લાખ રૂપિયા એ બસ અને મગફળી ચીલી છે મગફળી 1 વીઘામથી 38 પૂરી ને બીજા 3 વીઘામથી 45 પૂરી અને ઓલે શું કહેવાય ઓલે જમીન આસી દઈને અહીંયા તો ઘણી નહીં જી 4 વીઘાની થઈને ચીલી જી દેખો 76 કે 58 જી 58 બુરી હતી 58 એ કુલ થઈને તમારે કોક સી ખાલી 80 બુરી વાળી ના વધારે થાતી હતી કો ઉપર સી બે એટલી થાતી હતી તો તમારે તો આપે કડે ધડે છે એટલે કોઈ નહીં તો લાગે આમાં ખર્ચ કેટલો નું થયું તો ખર્ચ તો થાય પણ તોય તમારે મળતું તો હશે હોય કોઈ મળતું નથી તમે ખાલી માથે પડી છે સીઝન માથે પડી બધું કરી એટલે હમણાં ટાઈલની વીક કરાઈ ખબર છે તને ચિલામ કરાઈ ઈ જ માં બધા પૈસા કઈ ગયા મગફળી ચિલા કરી 2.5 કરોડ ની ખાલી વીક જ ના ખાઈ ગયો અસલી લાગે ને અસલી વાત તો અસલી તો એટલા તો 2.5 કરોડ ની ખાલી કરાઈ ઓહો પૈસા જ નહીં હવે એટલે ચમાયા ખબર છે ચમાયા મજૂરી આલો ગળા ચોગર હતા કોઈ ઘરમાં ખાવા પૈસા જ નહીં માર પાસે હું છું તમને મજૂરી આલો એમ કહું છું ખાલી મજૂરી આલામાં કોઈ મફત ના નહીં હોય તો 500 રૂપિયા લાવો અને આ લઈ અમે તો ઉશીના નથી જોતા તો તમે કાલ હવાર આવજો ને ખાતર નો શેવ જોવા પડી ઓહો ખાતર હા ચાલી પૂરી સીધી 25 થી જીવી ભાઈ 25 થી તો નોખવાની છે ભરી આપણે ટેટુડી આવો ટેચુડી મે તો આપણે નોખશે ભરી પણ શું કીધું કીધું પૈસા અત્યારે આલો રા મજૂરી એમને ના મળે યાર તમે એમને જતા રહો એમ ના સાલે તમે કોમ પડ્યા પછી જ મળે પૈસા માં અત્યારે તરત આલો રા ના અત્યારે તો નહીં મળે તમે કોમ કરી રહ્યો તો જ મળે અડધાન જો ના પૈસા હાલ ના મળે 1 રૂપિયો ના મળે મજૂરી 300 આલજો દોઢી આલો રા હાલ કોઈ ના મળે આ કશો પૂરા પછી કશો નહીં કોમ તો મળી ગયું બીજું કોઈ પણ કોમ મળ્યું પણ અત્યારે લે મારે દિવાળી ની હજી વાર છે હવે ત્યાં દિવાળી વાર પણ કરિયાણો ને હોજે શું પેટનો ખાડો જેવી રીતના પૂરવો ઈ કહું તો મારે કોઈ જોવા નહીં તમે ખાધો નોખજો અને પછી હું તને પૈસા આ તો અત્યારે નોખો કરું ના અત્યારે ની કાલે જ નોખવાનું કાલે હવે એક દાડો હવે ચલવી દે એટલે પણ મજૂરી અત્યારે આલી તો મારે પેટનો ખાડો નહીં પૂરા મારે શું તમારા ગરીબોને દિવાળી કરવી કરો ને કે કોઈ નહીં અલ્યા હાવ કે આવું ના હો મફા કા ગરીબ મત કો અમે કોક દાડો અમીર બનશે ના ઈ તો અમાર જેવા દાડા ના આવે તમાર નોખજુ પરી હવારમાં પૈસા મળી જાય કાલ દાડા ના આવી તો જોયું જાય તમારા સિકાલ અમારા આવશે એ તો જોયું જાય એવું તો કેવું જ નહીં અભિમાન દાદા રાવણનું નતું એટલું વરાગજો ઈ તો માર ભાઈ મને ખબર હે પણ એવું અમાર હંગાત નહીં થાય ભગવાન મેર છે અમાર ભગવાનની મેર બધાને માર ભાઈ ભગવાન બધાની પરીક્ષા લેતો આજે અમાર દુઃખ છે કાલ સુખ આવશે અત્યારે તમારે તાર કઈ રાઈટ વાત તમે આ નોખજુ પરો પણ અત્યારે મજૂરી નહીં મળે મેં તમને ના તો પાડી ચોખ્ખા શબ્દ અલ્યા તમે હાવ કે આવું પડે 100 રૂપિયા ખાલી 50 હાલ કોઈ નહીં મળે હું તમને કહું તો છું લ્યા તો મફા કા ભાઈ અમાર મજૂરી કરવી છું કાલ હવાર મળશે તમને મજૂરી કહું તો અમાર લે કીધું છે ગાપુરે કીધું છે હા તો અહીંયા રાજુ પરા ના દાબુ તો હોય અમે બીજા પાય ના ખાવ છે 600 હવે આપણે શું કરીએ ખબર ગફુર કાકા કે તમાર કોમ અસાર કરો અને હું એનું કાલ પણ ગફુર કાકાને આજ હોજે સીઝર આવે છે હવે વસમાં નોખા પર સીઝર જેવી ના મારી જાય મારે કોઈ જોવા નહીં તાર કાલ નોખો તો આવજો ને કે હું બીજાને કહું પણ એ તમે હાવ કે મત કરો અમે ગરીબ આજ આજ કોઈ નહીં આજ મારે હમણાં સીઝર મરાવે
અલ્યા તમે એ બે એવા પીકણ છે. હવે અમારે કરવું આજ ભજ હવે અમે ખાસી ખાલી ઈ તો વિચાર. તમારે જોવાનું, તમારે ખાવું હોય તો કોણ કે કોઈ નહીં. અલ્યા પણ તમે સમજતા નહીં અમારી મજબૂરી. મારે કોઈ જોવું નહીં, તમારે ગરીબની તમે મજબૂરી સમજો. મારે કોઈ તાર ખાતર નાખવું હોય તો નોસી જાય નકર ના નો. અલ્યા ખાતરમાં તો હવે શું કરે લે હવે તમે કહો. કાલે સવાર વહેલા નોસી જાજો તમે. વેલા પણ આજ હોદનું શું? મારે કોઈ જોવા નહીં, તાર ખાતર નાખવું હોય તો નાખજો નકર એટલે કોઈ તમે નહીં. પૈસાનો ઘમંડ મત કરો. આ તો હાસુ કુ પૈસા નહીં રી ઘરમાં એકે. ઈ તો ભગવાને જોઈ જાય, ભગવાને ધાર્યું છે ઈ થાય. ચિંતા ભગવાને મત ધાર્યું કરો છે તમે. તો થવાનું જ છે. ભગવાને તમે પણ ધારેલું જ છે. હા ઈ તો કોઈ તો નહીં. આજ અમારો દાડો હારો છે ને ઈ તો થાય જોડો. તમારે નાખવું હોય તો આવજો સવારમાં નકર કોઈ નહીં જોડો. આજ તમારાથી કાલ અમારે આવશે. અને વર રાખજો ખાલી બેરી ના જાય બધું. કોઈ હા ઈ વિના તમારો ના ભગવાન બેઠો, ચિંતા મત હા, કરો. હા. તો બધાએ છે એટલું વાર રાખજો. હા ઈ તો કોઈ ભગવાન વાંધો નહીં. બધાને ભગવાન અમારો છે ને તમારો છે. હા ઈ તો છે ને, અમે અને કે ના પાડી. એક દાડો એવી વેરા હે ને ખાવામાં તૈયાર બધું વેરાઈ હા જાય. ઈ તો કોઈ વાંધો નહીં. તમે અમારા પાસે આવશો એટલું તમારા હા હા કોઈ વાંધો નહીં જોડો. એક દાડો તમે અમારા પાસે આવશો કે વઢા કાકા ને હમણાં કાકા તમે કીધું હતું કે વાત સાચી ને આ હા બધું વેરાઈ કોઈ ગયું. વાંધો નહીં, કોઈ વાંધો નહીં જો. હજી કહું પૈસાનો ઘમંડ આટલો ના હારો. ના, એક ના, દાડો કોઈ તમે વાંધો ખુદ નહીં હોમેથી જોડો. કહો. હા જો. કોઈ નહીં, બીજું કોઈ નહીં. પૈસાનો અભિમાન આવી ગયું છે. 10 લાખ હોયથી આવશે, 15 લાખ હોયથી આવશે ને આ બધું કમંડ આવી ગયું છે. લડજો ગફુર કાકા પાસે જતા હો. કોઈ નહીં, આ પૈસાનો અભિમાન આવી ગયું. ગફુર કાકા ઘરે ગફુર કાકા છે ઊંઘ્યા છે. ગફુર કાકા! આપણે તો નથી લેતું. એ ગફુર કાકા! ખબર કાકા ઘરે છે ઊંઘી છે. બીજે જોઈ નહીં ગયા. રમખીલાલ કોઈને લે ખેતર 4 બાજુ આવ્યા છે ને વચ્ચે ઓની કાઢી છે. લ્યા એ આ પડ્યા કંદર. અરે રે રે તાપે નહીં લાગતો હોય એવું. આવા તાપના પડ્યા છે. મારા શેપટી પડી છે ને જો ને ગુड्डा મારવાના આવતા હોય. ઓહો અરે તો રાતના ઊંઘેલા છે. મને લાગે પોણા 13 જેલા છે અને બાપડા અત્યારે આવી રીતના ઊંઘ્યા ના છે. ના ના આ બાજુ રાતના 12 એ વાગે ગફુર કાકા! પાણી લાવું. બોણી બોણી ની આડે ઉઠી જાય. આ તો ગોદડા ને બોદડા આ બધા રાતનું બધા ઉજાગરા છે. ગફુર કાકા! બે હવા દીધી પેલા. એ ગફુર કાકા! અલ્યા આ ચેટલા છેટેથી 2 ઉભા કિલોમીટર થો. છેટેથી આયા ને તમે ઉઠતાય નહીં. ઓહો લાવો ઢાકા નમરાકા ઓલ્યા. હા અને ચમ લે આટલી ઘડી ઉઠ્યા છો. રાતનો રાતનો ઉજાગરો ઉઠાવા. છે. રાતનો ઉજાગરો હતો. રાતના પાવર ઓઇલ વાળતો હતો ને આટલું જ પૈસા ઊંઘવાનું બપોર થવા. આને કેટલા વાગ્યા? 4 વાગ્યા. ના વાગે ને યાર ચાર. તો કેટલા વાગ્યા? શી ખબર આ તો 4 વાગ્યા તારી. થોડાનો ટાઈમ થઈ ગયો હવે સાંજનો એટલે તું લાગે. શું? તે હું તને શું કહું? હા એટલે આપણે એક મજૂરી વાત કરી ખબર મન? હા કાલ આપણે આવવાનું છે. કાલ અમે 2 જણા આવશે. આઈ જાજો આપણે પેલા ખેતરમાં નાખવાનું કાલ છે ને એટલે એટલે અમારે અર્જન્ટ કોમ આવી ગયું છે એટલે આજે એવું હોય તો રાખી ગયો. આજ ના, માલ્યા એને કોમ કોમ આવે. કરવું જ નહીં. ઈ હવારને કોમ હવે જાવું જ નહીં. કેને લ્યા એટલે આ તમાર ભાઈબંધ ચિયો પણ મફલો. તું સમજતો નહીં. આજ મફલો હોય થઈ દારૂ જાય પીયો. ભલે ઈ જો આપણે મજૂરી લેવાની કોને આપણે અમે દિવાળ સુધારવાની કોણ એવાનું તો આપણે ચેવ અમે કરવું જ છે. એટલે એ તો ચૂ ચૂ બોલ્યો છે ઈ તો આપણે ઓય વાગ્યું છે. આ ઈ તો મેં નતો ખબર મેં કીધું કે તમારું વેરી જાય ખાવા માટે તૈયાર. એટલે હું તો ખૂબ તો છું એને નહીં કીધું તારે બધું વેરી દાવાનું છે એક દાડો. કોને એટલે લ્યા આ જ્યાં તા મફાખાને એકલા. હા મફાખાને જ્યાં કે એટલે મફાખા પાસે કીધું મફાખા એક મજૂરી આલો કોઈ અમારે ઘરમાં અત્યારે 1 રૂપિયો એક ઓણોય નહીં. એટલે કે હારું હેડો તારી હું તમને આલું. એટલે કે કાલ હરી બોલી હતી આ ખાતરની હા. અમારા ક્ષેત્રમાં નોસી જજો તો કીધું અત્યારે મને થોડા પૈસા આલો કે એટલે અમે તમને કાલ બધી બોલી નોસી દે. કીધું અડધા પૈસા આલો. કીધું અમારે હોજે ખાવાનું થાય કે એટલે તો હીરા કે ના ઓમ છે ને તેમ છે ને મારો ભગવાન છે ને મારે કોઈ ના કેવું થાય કે ગરીબોને ગરીબ શું ને તમારે ગરીબને. ગરીબ દિવાળી કરવી જ કરો મારે શું. એ તો અમે કઈ ના છે કીધું બધું વેરે દાવાનું છે. વાત સાચી. કમેન્ટ ના હાર તો મને કહું પૈસાનો કમેન્ટ કદી હારો નહીં. આ તો ભગવાન બધું વાત જ છે. આ તો અમે જવા દીધું કે હા. ઘમંડી બાજી આપણે એવું ના એટલે કહું છું ને આ હમણો કે નહીં તો કોમ કરવું. હવે કમેન્ટ વાળાને કોમ કરે તો આપણે ઓલા પાપના ભાગીદાર આપણે એમ કહેવાય. નહીં, પણ આપણે જે પાપના ભાગીદાર આપણે થાય તો કહું વાત આપણે સાચી આપણે પણ ઘરે જતા આપણે આજ છે આપણે આજ ઘર આપણે લીધી દે છે. ગફુર કાકા છે એટલે ઘણા આપણે કોઈ ટેન્શન લેવાનું છે આપણે નહીં. બેઠા યાર ચિંતા બે. ના કરવાની. આપણે ને કોમ કરવા જાહન ભગવાન વેરતા આપણે પાપના ભાગીદાર. એના ક્ષેત્રમાં આપણે પગ મિલે તો આપણે પાપના ભાગીદાર આ લ્યો તો ફાઇનલ કાર આપણે જે નહીં જાવ જાવું જ નહીં. નહીં ગફુર કેતા કાકાને. પૈસા રે હાથનો મેલ ઈ કહેવાય. તો ખુશ છું. આજ છે ને કાલ ના આજ છે ને કાલ નહીં પણ ના એ છે એવી ખબર પડે જ છે. ખબર નહીં જો હે બીજું કોઈ નહીં. ઈ તો રવડી જાય એક દાડો જોજો આ ખાલી. જેને જાતિ કઈ ના ફેક્ટરી છે. જેને જાતિ ફેક્ટરી કરી પેલી ફટાકડાની ના ત્યાંથી એ તો ચીટી આવક ખોટો આવે. શું ઈ બધે બધું ફેક્ટરી થઈ જાય. બેક્ટરી બધું ફૂટી જાય તમે જોજો હા. ખાલી. હા ઈ તો હું અમે કઈ ના કે તમારે ફટાકડાની ફેક્ટરી છે અને આ સીઝન આવી છે ને
કે તમે એમ વિચારો ને કે 10-20 લાખ રૂપિયા બધે આવશે. બધું વેરે જાય. આમાં તો શું કે અમારે કે ફેક્ટરીથી 10 લાખ રૂપિયા આવવાના છે, ઓમ છે ને તે. 10 લાખ રૂપિયા જાય બધે બધી 10 મૂડી લાખ જતી રહે. રૂપિયા આવતા હશે ફેક્ટરીમાંથી, છૂટકું ફેક્ટરીમાં ના આવી લ્યા. તો હવે અમારે ઘરે હવે તમારે તુરંત આવી જાઓ, અમારે છે એટલે અમે જ ઘરે. તો કાલ આવી જાજો પાછા કાલ આપણે. વહેલા વહેલા ને પૈસાનું કોક કરજો અમારી દિવાળી. પૈસા તમે જો આવો ને એવા તરત પૈસા આલ્યો, પછી તમારે બીજું બધું કામ તમે કરવાનું. દૂધ ભરાવો તારે મને પૈસા આવતા રહેજો. હે મળી જાય. દૂધ ભરાવો તાર હું તાર હા, નહીં ચોક્કસ, કામ, ચોક્કસ. તમારે 150 પૈસાની રૂપિયા. જરૂર પડી ગઈ છે તો હું અત્યારે હમણાં જો ના એ તો તારી દૂધ ભરાવાની મારે ત્યાંથી હાડશો કે હા એટલે હું લે, તને આલ્યું મને રાખ્યું, આપજે એટલે હમણાં આપણે હોજે આપણે ઓલે જવાનું છે ને. હા હોજે મારે અમે ટીટા લેવા જાવું છે આપણે અમે બે જણા એટલે ટીટા અને છોકરાઓ તમે બાપા આવજો જીવે પછી કિલો મીઠાઈ આલ્યો ને કીધું એ એટલે અમારા છોકરા હા, ઘરે હા. ખુશ થઈ ગયો હો. હા તમારો આવજો હો. આ લેવાડો તારે હવે ઢોલણ સાર પૂરો કરો. આ ઊંઘવું પડશે કલાક. એ આ. લ્યા અમનો નંબર શું છે લ્યા? બીજી ફેક્ટરીમાંથી પૈસા નહીં આયા ને શું કરું? હલો હલો ચાર, બોલો બોલો. એ તો તમારી ફેક્ટરી હલકી છે. તમાર ફટાકડા ને પડાડ બોલે છે, કીધું આખી ફેક્ટરી ટમાઠમ થાય છે. ના હોય. અને તમારા બાબલાને 108 માં દવાખાને તાત્કાલિક પકડવામાં આવ્યો છે. અને તમારી ફેક્ટરીમાં તો પડાચ છે, તો પડાડ ગાદી છે નાખું. ફેક્ટરી ગાદી જી છે. ફૂટી ગઈ ફેક્ટરી. આખી ફેક્ટરી બેક્ટરી બધું પટી ગયું યાર. આ બધું હોય, આ બધું કોળસા થઈ ગયા છે ફેક્ટરી તો. ના હોય. 50 લાખનો માલ બળી ગયો હે. કાઠું કર્યું. મારા છોકરાને કેટલું લાજ્યું છે. બપડો બળ્યો હશે. આ પર જવું પડશે મારે. બાબા કા મફા છે. શીશુ લ્યા. શું લ્યા તમે લ્યા? ઉડતા જો કહો તો ખરી કોક. એટલે મારો છોકરો બળી ગયો. અમારી ફેક્ટરી હલકી છે. ના, ઓલે દવાખાને લઈ ગયા છે. પણ દવાખાને લઈ ગયા, તમે ઉડ્યો હોય તો તમારી ગાડી લઈને ગયો યાર. એટલે નહીં, ગાડી લેવાનો ટાઈમ જ નહીં. અરે આ મફાજી મને ઉજાડે તમે મને એમાં. તમારા છોકરાને રેડી થઈ જાય, ચિંતા બિંતા કરવાની આવે જ ના. હા મારા અહીંયા જવું પડશે. એ લે હેડે લે વચ્ચે જવું છે. એ તો હવે મારે યાદ આવી ગયું મને. મારે અહીંયા જવું પડશે હવે. આ તમે જાતા હો તો મારે કોમ છે એટલે હું બહાર જાઉં. સારું. તું ગાતો પૈસા આલ્યા ને ટેટા લાયા. મારે જો કેટલા બધા પડાચ છે. પડાચન મેઠન બેઠન આ બસ છે બધું અન્ય છે. હવે કોઈ ટેન્શન છે નહીં. તો પાછા કપૂર કાકે 2 રૂપિયા વધારા લ્યા. લ્યો હળો હવે તાર મારે અત્યારે ઘેર નહીં જાવું. ચા થોડી વાર પીવું. બેસ, ચા બા હું મેલાવું. હવે તો એટલે 100 રૂપિયા આયા થી કપૂર કાકે સારું કર્યું. પેટા અંદર મેળવા જશે ને પડાચી અંદર જાજે. ચા હું મેલાવું. થોડો છોકરો અત્યારે ભાળશે ને અત્યારે ત્યાં ફોડી નાખશે. એટલે કોઈ અત્યારે છોકરો- મારે અત્યારે તો આ તો હું અમે ભેલી પર સાર વળગાડું પડે. સારમાં તો આ જેવું હું અત્યારે વળગાડું પડે. ને વળગાડ પડે બસ મારે વળગાડે ને આવ. છોકરાને ખબર ના હોય. બે હું ચા બા મેલાવું થોડી વાર રહી. અલા ખોટા લ્યા છોકરા અત્યારે ભાળે ને દિવાળી. પાણી બોડી લાવ્યું પાણી પીવા હવે તો પડાચે લાવે હવે તો ગોઠવું નહીં. કોઈ ના ગોઠે આપણે પાછા. હવે કોઈ નહીં ગોઠવું. રૂપિયા વાળાને અમે ઘરે જ નથી આટલે. ઓલા કઈ ગયા તા ને મફો એ અહીંયા તો હવે થોડા દાણા બસ. તો એને શું બજારમાં શું વાત આવી દી એ લોકો ઉઈ હાસુ કોક ફેક્ટરી ફૂટી એવું કોઈ સમાચાર નહીં મળ્યા. એ કોઈ એવું મને તો આપણા એ તો હવે જેની ફૂટી હોય એની ભાઈ આપણે શું કોકલ્યા મેં વાત તો સાંભળી ફેક્ટરી ફૂટી છે ખાસે માણસો મળી ગયા. હવે આપણે શું આપણે તો પણ એમ બાકી ખબર ના એટલે ઘણા નહીં ફેક્ટરી બોલવાનું. મોટી હતી 40-50 લાખનું નુકસાન આવી છે. આપણને ખબર નહીં આપણને ખબર ખરી બાકી ખબર ના એટલે ઘણા આપણે ચીરા ટકા આપણે પેલી વાય વાત મળી છે. વાહ વાત મળે આપણે દે કોઈ ટેન્શન વગર દે કપૂર કાકે આપણે ખાલી આપણે 20 થેલી મિલવાનું ચેટલા હારે 600 રૂપિયા આલ્યા અને તોય મેઠાઈ હાલવાના. તો મેઠે હાલવાના છે એટલા હેરી હાલો એમ નહીં આટલા રૂપિયા આવી તો એટલા હાલો. અને આ મફુઆ શું કહું ધૂળ કરે હેરો અને હું તને શું કહું વિચાર મેઠે હાલવાના 600 રૂપિયા હાલવાના આપણે બધે બધું આવ્યું ભગવાને આપણું હમ જોયું કે ના જોયું હા આ તો આપણે દિવાળી હતી. કોકનું સારું કરે તો ભગવાન આપણા હમ જોવે એમ જોવે નહીં. જોવે ઈ તો વાત સાચી. આ તો દિવાળી હતી એટલે ગરજ રાખી. હવે તો એને હારે વ્યવહાર જ હવે નહીં. હવે ગત્તું એટલે ગત્તું વ્યવહાર બંધ. વ્યવહાર કાઢી જ નાખવો છે હવે જોવે જ ના હીરો વ્યવહારમાંથી જ કાઢી નાખો એને. એટલે વ્યવહારની કહું છું. કાઢો એને વ્યવહારમાંથી જ કાઢી નાખો. કાઢી જ નાખો હવે ના જોવે એના ને છોકરો પણ તો નહીં જાઉં આપણે અમે જાવું જ નહીં. ભલે એટલે કહું છું મનાવા આવી કે ભાઈ ભૂલ થઈ ગઈ ભલે ગમે એટલી માફી નહીં જાવું તો નથી. નહીં જાવું એટલે નહીં જાવું હવે પટી ગયો હવે ના જાવ
હવે ગતું ને જન ઓલા આપણે ઓલી પાસે હેરતા હોય ને તો એનો હું પાછું ઓલું ના ઘર હમુય નહીં પાડવાનું નહીં પાડવું અમે એટલે કહું છું ને હવે ગતું જાવું જ નથી. ઇન્જન હવે સાલ લેવાનું થાય કે નહીં. હવે ઇન્જન એક પેલું ખબર 1 વીઘા વાળું ખેતર રહ્યું એ મારે 2 વીઘા વચ્ચે છે. પેડવા જ નહીં ગયો ને બેટાને. ના ઈ જ કરવાનું, હું તો એટલું માનું ઈ જ કરવાનું. એ કે તમારે ગમે જેથી જાવ જો પણ માર છેટેથી હેડવાનું નહીં. તમારે કડક ચા બનાવો પછી. કડક એ ચા મિલજી, આદુ વાળી મિલજી પાછું લાજ કાઢીને આવજે. એ હેરા છે મફોકા કોઈ જા આવડે ને તો રસ્તે જતા છે બ્રો. આ જો રસ્તો હે માર ફેક્ટરી ને બધું બળી ગયું, મારા છોકરાને કેટલું લાગ્યું છે. ચાર બળી શું વાત કરો લે તમે? હે અલા આપણે પેલી વાત નથી ઓબળી પેલો ખબર કાકો કહેતા હતા. અલ્યા તો આખા બજારમાં તમારી વાતું જ હોય છે. અને કોક 40-50 લાખ નું નુકસાન આવ્યું છે. આવ્યું છે નહીં તો હે તો લ્યા ભગવાને કેમ આવું કર્યું તમારે હારે? મને તો કોઈ પસ્તાવો જ નહીં. સો જીશું એ બરોબર છે. ના, કમંડ આવી ગયો તો પૈસાનો ઘમંડ વાત સાચી બરોબર છે. જીશું એ બરોબર છે. એમ ના કહેવાય. હવે એના કમંડ બદલે જાય આપણે- હવે કમંડ જ નહીં હવે જાહે. હવે જાહે વાત સાચી. હવે કદી આવું કરવાનું નહીં પાછું. ઈ તો મેં જોણ્યા આ તો તમારા બોલ્યા તા કે નતા બોલ્યા અમે? અને આ શીશું ખબર હે ગરીબી હાય લાગી છે. હા રાઈટ વાત છે આ તમારી. બરાબર. અમે કીધું ને કે આવું અમે નહીં કર્યું બધું. આ તો બધું ઉપર વાળે કરી છે. સાચી તમારે વાત છે. દાડો હતા કે ના હતા? તમે શું હતા. બોલ્યા હતા? મારા તો ઓમ છે ભગવાનની મહેર છે. એમ નહીં. ઓમ પણ થાય, તમે તમારી ગરીબ દિવાળીની આપણે ના છૂટ. પાડવી ચાલો જ. કોઈ ના હા. ના પાડી ચાલ પણ તમે ગરીબ ને પણ ગરીબ તમે તો ભગવાન ઉપર કમેન્ટ સડી ગયા કે મારો ભગવાન મહાન છે. અમે એમ નહીં કહેતા ભગવાન મહાન નહીં. દિવાળી શું ભગવાન તો આખી જિંદગી મહાન જ છે. પણ તમે તો પૈસાનો કમેન્ટ ચેટલો કરો? તમારે ગરીબ જ દિવાળી થાવે જ થાય, ના થાવે જ કોઈ નહીં. ઘણું ગમન ઘણું થઈ ગયું તું. અભિમન રાજા આવવાનું નતું તે ખબર છે ને? ઈ તો ખબર હે મન. તો અમે દાડે કીધું અત્યારે ખાલી 150 રૂપિયા હતા. એ દાડે અમે રાજે પૂછ્યા ઊંઝાના 2 જણા પૂછો, ઘરે કોઈ નતું. 2 જણા પોણસ મળતું હતું. કીધું હમણાં તો મારે આ મોસામ આટલે ગુદડા પૂછ્યા ઊંઝા હતા. તો પછી આ ગફુર કાકો છે આપણે આટલા ટેકડી કોમ કરી ઈયાને હમો અમને બેઠે હાલવા છે. રાચે આવ્યા હતા રાચે. તો અત્યારે પૂછો ખાલી ઈયાને કેટલી મજા છે. અત્યારે હમણાં જ કોક પાસ ચોલ્યું દોણ આવે ને તેનો 100 કટ પાસ છે મફત નો. ઈયાને અમારા ઉપર ગરીબ ઉપર જો હારું કરે ને તો પોતાને હારું થાય. તમે તો કોકનું તમે તો એમ કહેતા કે મારા પાસે 100 રૂપિયા મારે ઓમ છે ને. કે અમારે એવા દાડા આવી જ નહીં. આયા કે ના આયા? આયા. આવી જ. અને આ મુશ્કેલ ગરીબી હાયલાજી છે. અને મારા કાકા હું શું કહું, તમારા ફેક્ટરી શું કર્યું? કોઈ નહીં તો બળી ગઈ હવે. તો કોઈ એ હવે કોઈ ટેન્શન શું થાય કોઈ? ઘણું કેટલાય મરી ગયા ને મારા છોકરાને કેટલું લાગ્યું છે. કોઈ શું થાય? છોકરાને વધારે નહીં તો પડે હવે છે? તો રેડી છે. હા. કમ્પ્લીટ થઈ ગયો છોકરો? હા, થઈ ગયું એટલે છે. શું છોકરાને કોઈ છે ઓવા બાજુ દુખ છે બાજુ? આખા શરીર બધું બળે છે. અને આખા શરીરે બળ્યો. ઓવે. તો હારા દવાખાનામાં કરજો હા, હશે ઈ તો ટેકો હવે. બી કરશે બસ. સારું. અને હું શું કહું, ઈ જો તમારે બધું હરખું થઈ જાય અને જે મરી જાય ને એનું કોક કરજો. ઉભે. ઈ તો હવે કરવું જ પડશે ને. મારા ઘરે જેટલા પૈસા છે એટલા તો આલવા પડશે જ બાપડો ને એટલે બધા. તમારા પૈસા તો ઘણા તમે ભેગા કર્યા છે. એટલે હું હા, તમને ઈ શું બધા કહું હે? વાપરજો એ. ઈ બધા વાપરજો. હારા કોમમાં વાપરજો. અને છોકરાને અને હોય હારા એવું હોય તો કોમમાં અમે વાપરજો ટેકો ને. કરજો. પણ છોકરાને હરખી રીતે કમ્પ્લીટ કરી નાખો. અને હારા કામમાં વાપરશો ને અત્યારે 50 હા. લાખનું નુકસાન થયું ને આવતા વર્ષે 1 કરોડનો ફાયદો થાય. હા. હા, ઈ તો તમારે કેવી ઈ રાઈટ તો ભલે આ સીઝન ખરાબ ગઈ હા. પણ આવતી સીઝન કોઈ દર તો કે અમારે ભગવાન ના ઈ જ રાખે. હતું. અમારે પેલા જયારે અમે આ મગફળી વાવી ને ત્યારે અમારે લાગતું હતું હે અમારે 10-20 કટો થાય, 20 બોરી થાય. પણ જ્યારે મગફળી નાખી 2 બોરી છે કેટલી 7,000 ની સીધી. વિચારો તમે. તો હાલ કે અમારે બી કાંટામાં હતા પણ આ તો ભગવાને હમું જોયું. તો અત્યારે દિવાળીમાં ગતું નથી થતી અત્યારે કડે ધરે દિવાળી થઈ ગઈ. આ હમણાં જ ચીટા લઈને તરત આયા ને તમે તરત આયા. તરત અને હમણાં મારે પોણી તમે બીજી શું વાત દિવાળી. કરો, મારે ખાલી મૂડીના ઉપાય છે તોય આ દિવાળી કડીને ધડે નહીં. હોવ. અને અમારે તમારે તો અત્યારે પૈસા કડે છે. ધડે ગફુર કાકા શું કીધું, કોઈ પણ અડધી રાતે કોઈ કોમ પડે ને તો અડધી રાતે ફોન કરજો, અડધી રાતે વાઈને ઉભો રહેવું. એવી રીતના તમે ખાલી કોકનો માણસ બનો. અમે તો એમ કહે છે અડધી રાતે ખાલી દાડે કોકને ખાલી કોક મોન આવી ગયો હોય ને તો ભગવાન તમારે સમજી તમારો ફાયદો કરી નાખશે. પણ તમે તો કમેન્ટમાં આવી ગયા હતા. આ વતે નચ્યું કે ના વતે નચ્યું? બતાવી નાખ્યું. આ ઈ હવે ઇન્જન પસ્તાવ ઇન્જન હશે. ચળકી રહ્યો છે હવે. હોવ. હવે જે શું એ ભૂલી જાઓ. હવે બધું તમારે ભૂલી જો. અમે તો બધું ભૂલી જાય. અમારા ગરીબન કોઈ મનમાં પાપ હોય નહીં. અમે તો ખાલી તમે અમે બોલ્યા, મનમાં એવું અમે રાખતા મનમાં નહીં. એવું રાખતા નહીં. અમે તો હવે ગરીબન જેટલાય કહી જાય. તમારે અમીરને કોઈ બોલે ને તો તમને પોહાય નહીં. ના. અમે તો ગરીબન જેટલાય કહી જાય. તમારે ગરીબની શું ઓકાત અમે તો ઘણાય કહી જાય. એવું મનમાં લઈને બેહો ને તો આ જિંદગી જીવાય જ ના. સાચી વાત છે તારી. લે હળો તારી હવે. અને તો હળો હવે તાર પોણી બોણી હાલો રું હોય નહીં. ના ના હવે જવું હું હવે. લે આ મોઢું મોઢું એ કેવું આવજો. કરું એ? આવજો. એ હારું હળો. લે હમણાં આપણે હવે આપણે હેડો ચા હવે. મેળા ને કે નહીં? લે હળો.
લેવડો, હવે તારે હવે હું આ લોકો મિલતા આવું. અલા થિયેટર લઈને જાજે મારે હવે ઈ બાદ આવું છે. લે, 2 દાડા ચેટ લઈ જાવ, દિવાળી દાડે જ લઈ જાવા હે. ના છોકરા ફોડશી પર ના દિવાળી આઈ અમે જાય. આપણે ઓ થિયેટર કોણ યાર હવે આપણે લે બાદ જાતા હો મારે ને કોમ છે લે હેડ લેવડો, આટલેથી હવે કમાને મજા હવે કડે ને ધડે દિવાળી